પાટણ જિલ્લાના સમી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવસભર રીતે યોજાઈ હતી. ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં તિરંગો ધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. પોલીસ દળના અશ્વશો, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ વિભાગોની આકર્ષક ટેબ્લોએ ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જિલ્લા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047 એક માત્ર સંકલ્પ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતા છે. તેમણે ગુજરાત અને પાટણ જિલ્લાની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરી સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાટણ જિલ્લાના સમી તાલુકા ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ આજે ઉજવવામાં આવ્યો છે અને આ સાથે જે રાષ્ટ્રીય તહેવાર છે, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમથી અલગ અલગ સ્કૂલના બાળકો આવી અને એના કર્તવ્યો બતાવી અને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે. સાથે જે સરકારની વિવિધલક્ષી યોજનાઓ છે એની પણ અત્યારે અહીં જાહેરાત કરી અને લોકોને વિવિધ યોજનાઓ અપનાવવા માટે પણ આહવાન કર્યું છે. જે સરકાર ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહી છે અને વિકાસના કામો કરી રહી છે એ આજના દિવસે લોકો સમક્ષ રજૂ કરી અને લોકોને એને અપનાવવા માટે પણ આહવાન કર્યું છે. અને સાથે તમામ લોકો, કર્મચારી મંડળ હોય, તમામ લોકો સાથે મળી અને આજે ધામધૂમથી આ ઉજવણી કરી છે.